સમાચારની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। નર્મદાથી રાજપીપળામાં સરકારી છાત્રાલયના ખાતમુહૂર્તમાં સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી અધિકારી અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિને તતડાવ્યા હતા। આરએનબીના કર્મચારીને જાહેર કાર્યક્રમમાં તેમણે ઉધડો લીધો હતો। તો મુખ્ય એજન્સી કેમ હાજર નથી? આરએનબીના અધિકારીઓ ક્યાં છે? અમે બધા અહીં આવ્યા છીએ ને મુખ્ય અધિકારી ગાંધીનગર શું કરે છે? અમે ઘાસ કાપવા આવ્યા છીએ આવા નિવેદન આપ્યા। કન્યા છાત્રાલયમાં જો જરા પણ કચાશ રાખી તો કોઈને નહીં છોડું, કામગીરી મજબૂત થવી જોઈએ તેવું સાંસદ વસાવાએ કહ્યું હતું। તો તેમણે જાહેર કાર્યક્રમમાં સૌનો ઉધડો લીધો હતો અને અધિકારીઓને તેમણે ખખડાવ્યા હતા। શા માટે મુખ્ય અધિકારીઓ અહીં હાજર નથી? જ્યારે હું હાજર છું ત્યારે અધિકારીઓ ગાંધીનગર શું કરી રહ્યા છે તેવું તેમણે કહ્યું હતું। માર્ગ મકાન વિભાગના અધિકારીઓને તેમણે ખખડાવ્યા હતા અને તેમણે કહ્યું કે જો કન્યા છાત્રાલયમાં જરા પણ કચાશ રાખી તો કોઈને નહીં છોડું। આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ કાર્યક્રમના, જેમાં મનસુખ વસાવા નારાજ થઈ ગયા હતા, ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે કામગીરી મજબૂત થવી જોઈએ, કામગીરીમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહેવી જોઈએ। તો સરકારી છાત્રાલયના ખાતમુહૂર્ત અને આમને મુલાકાત કરો, ગણેશ સાહેબની મુલાકાત કરો, કામ એની પ્રમાણે થવું જોઈએ। સરકાર આટલા બધા પૈસા લે ભાગું તમે કામ આપો છો। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, આપે જે પ્રમાણે સાંભળ્યું, તેઓ નારાજ થઈ ગયા છે। તેમનું કહેવું છે કે સરકાર ફંડ આપે છે તો શા માટે તેનો ઉપયોગ નથી થતો? તો આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા દીપક પટેલ। જે દીપક, સાંસદ મનસુખ વસાવાએ જે નારાજગી વ્યક્ત કરી છે કર્મચારીઓનો, અધિકારીઓનો, જે પ્રમાણે એમણે જાહેરમાં ઉધડો લીધો, શું છે આખો મામલો? જી બિલકુલ, તમને જણાવી દઉં કે સરકારી કન્યા છાત્રાલય રાજપીપળાનું જે ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું, જેમાં મનસુખ વસાવા મુખ્ય મહેમાન તરીકે હતા અને જેઓએ ત્યાં જતા કન્યા છાત્રાલયના જે કચરા અને જે બધું જોતા એમને ગુસ્સો આવી ગયો હતો અને ત્યારબાદ એમને અધિકારીઓને ખખડાયા હતા। જે મુખ્ય અધિકારીઓ હતા જે પોતે હાજર ન હોવાને કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા। એ વારંવાર મનસુખ વસાવા જે છે એ અધિકારીઓને ખખડાવતા રહે છે, કારણ કે જે તેઓની ફરજ છે એ ફરજમાંથી ફરજ બજાવતા નથી। કારણે આજે મનસુખ વસાવા જે ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા ત્યાં જ એમને અધિકારીઓની હાજરી ના હોવાને કારણે અધિકારીઓને ખખડાવી દેવામાં આવ્યા હતા। જી દીપક, પરંતુ અધિકારીઓ શા માટે નહોતા આવ્યા તેનું કોઈ કારણ સામે આવ્યું છે કે કેમ? જી બિલકુલ, ત્યાં હાલ તો જે અધિકારીઓ ના હતા એના કારણે મનસુખ વસાવા ગુસ્સે થયા હતા, પરંતુ અત્યાર સુધી કઈ જાણવા નથી મળ્યું કે અધિકારી કેમ ગેરહાજર હતા। જી દીપક, આભાર આપનો તમામ માહિતી માટે। તો સાંસદ મનસુખ વસાવા નારાજ થઈ ગયા હતા, તેઓ રોષે ભરાયા હતા કે શા માટે મુખ્ય અધિકારીઓ હાજર નથી। ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ હતો જેમાં તેમણે નારાજગી વ્યક્ત કરી। અને આમને મુલાકાત કરો, ગણેશ સાહેબની મુલાકાત કરો, કામ એની પ્રમાણે થવું જોઈએ। સરકાર આટલા બધા પૈસા લે ભાગું તમે કામ આપો છો। સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। સુઈ ગામના મોરવાડાની સીમમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે। તો કચ્છ બ્રાન્ચથી જોડાયેલી ધરેચણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડવાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને છેલ્લા 3 વર્ષની જો વાત કરીએ, છેલ્લા 3 વર્ષમાં 50થી પણ વધુ કેનાલમાં ગાબડા પડ્યાની ઘટનાઓ સામે આવી છે। તો હલકી ગુણવત્તાને કામને લીધે વારંવાર ગાબડા પડતો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે મસમોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કારણ કે હલકી ગુણવત્તાનું કામકાજ થઈ રહ્યું છે અને તેના કારણે જ વારંવાર ગાબડા પડે છે। છેલ્લા 3 વર્ષમાં 50થી પણ વધુ કેનાલમાં ગાબડા પડ્યા છે। ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવી છે। સુઈગામની કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે। તો એક બાજુ જ્યારે ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કેનાલોમાં ગાબડા પડવાને કારણે હજારો લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે, જેને કારણે ખેડૂતો રોષે ભરાયા છે। સમાચારમાં હવે વાત કરીએ સ્વાઇન ફ્લૂની।
સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેર સતત વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પર સ્વાઇન ફ્લૂએ સકંજો કસ્યો છે. સ્વાઇન ફ્લૂથી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 3 દર્દીઓના મોત નિપજ્યા છે. તો રાજકોટમાં એક જ દિવસમાં 2 દર્દીઓના મોત નિપજ્યા છે, જ્યારે 52 દર્દીઓ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 229 કેસ નોંધાયા છે અને રાજકોટમાં મંગળવારે એક જ દિવસમાં 7 કેસ નોંધાયા હતા. તો આ તરફ જામનગરમાં પણ સ્વાઇન ફ્લૂના વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. દ્વારકાની મહિલા સ્વાઇન ફ્લૂની સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જ્યાં તેમનું મોત નીપજ્યું છે. તો આ તરફ આણંદ જિલ્લામાં 8 માસના એક બાળકનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ આણંદ જિલ્લાનો સ્વાઇન ફ્લૂનો આંકડો હાલ 43 પર પહોંચી ગયો છે. તો સ્વાઇન ફ્લૂ સમગ્ર રાજ્યને ભરડામાં લઈ રહ્યું છે અને મૃત્યુઆંકની જો વાત કરીએ તો રાજસ્થાન બાદ ગુજરાત બીજા ક્રમે આવે છે. તો આવો આંકડાની મદદથી એ પણ જાણીએ કે છેલ્લા થોડા દિવસમાં સ્વાઇન ફ્લૂએ કેવો કેર વર્તાવ્યો છે. 2019ના વર્ષમાં સ્વાઇન ફ્લૂ મામલે રાજસ્થાન બાદ ગુજરાત બીજા નંબરે છે. વર્ષ 2019માં સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 2169 કેસ નોંધાયા છે, જ્યારે 74 દર્દીના મોત થયા છે. તો છેલ્લા 7 દિવસમાં જ ગુજરાતમાં 644 કેસ નોંધાયા છે અને 1 જાન્યુઆરીથી અત્યાર સુધી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 1342 દર્દીઓ સારવાર બાદ ઘરે પરત ફર્યા છે. તો હાલ 661 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ. અમરેલીમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ભાજપે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. જોકે લોકસભાની ચૂંટણી અગાઉ યોજાયેલી ભાજપની બેઠકમાં પ્રભારી ઓમ માથુરની ગેરહાજરી જોવા મળી હતી. તો અમરેલી જે પરેશ ધાનાણીનું ગઢ માનવામાં આવે છે, ત્યાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું છે આ ક્લસ્ટર સંમેલનના આયોજન દ્વારા. જીતુ વાઘાણી અને પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. જોકે ભાજપની બેઠકમાં પ્રભારી ઓમ માથુરની ગેરહાજરી જોવા મળી હતી. છોટાઉદેપુર કલેક્ટર અને નાયબ કલેક્ટરની ટીમે પાવી જેતપુરના નાની રાસલી ગામે ગેરકાયદેસર રેતી ખનન ઝડપ્યું છે. જિલ્લા કલેક્ટર સુજલ મહાત્રાએ રેડ કરીને રેતી કૌભાંડ ઝડપી પાડ્યું. તો 10 હિતાચી મશીન અને 4 ટ્રક મળીને આશરે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કલેક્ટર અને નાયબ કલેક્ટરની ટીમે સપાટો બોલાવતા રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને રેત માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ભદ્રાલી ગામમાં એક યુવકે આપઘાત કરતા ઉહાપોહ મચી ગયો છે. ભદ્રાલી ગામના વાડામાં ઝાડ પર લટકીને યુવકે આત્મહત્યા કર્યાની જાણ તુરંત પોલીસને કરાઈ હતી અને પોલીસે સ્થળ પર પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તો મૃતક યુવક વડેલી વસાહતનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ત્યારે યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરીને આત્મહત્યાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ કરી છે. સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. 3 લાખ વ્યાજે લેનાર વેપારીનું અપહરણ કરીને તેને એક દિવસ ગોંધી રાખીને માર મારવામાં આવ્યો. તો આ મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જે પૈકી હાલ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને 3 લાખની સામે 9 લાખ રૂપિયા વસૂલવા માટે વેપારીનું અપહરણ કરીને તેને માર માર્યો હોવાનો આરોપ છે. ત્યારે આ મામલે માધુપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 2 આરોપીઓની હાલ ધરપકડ કરી લેવાઈ છે. અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ પોલીસ અધિકારીઓ સામે જ ઝેર પી લીધું છે.
ઘરના લોનના હપ્તા ન ભરતા બેંક અધિકારીઓ મહિલાનું ઘર સીલ કરવા માટે આવ્યા હતા, જેને લઈને મહિલાને આઘાત લાગ્યો હતો, જેથી મહિલાએ પોલીસ સામે ઝેર પી લીધું. હાલ મહિલા એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મહિલાની હાલત અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગોંડલના મેતા ખંભાળિયા ગામનો એક વિડીયો વાયુ વેગે હાલ વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયોમાં એક યુવકનું ગ્રામજનો અર્ધમુંડન કરતા જોવા મળ્યા છે. જાણવા મળ્યા મુજબ યુવક એક મહિલાને ફોન કરીને સતત પજવણી કરી રહ્યો હતો, જેને લઈને મહિલાને ફોન કરનાર આ યુવકને સબક શીખવાડવા માટે ગ્રામજનોએ તેનું અર્ધમુંડન કરી દીધું છે અને તેનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો મહિલાની પજવણી કરવામાં આવતી હતી અને તેના કારણે જ તેને પાઠ ભણાવવા માટે આમ કરવામાં આવ્યું. તો આ અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે. જે અંકિત, જે હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, યુવકનું અર્ધમુંડન કરવામાં આવ્યું હતું, શું છે સમગ્ર મામલો? ચોક્કસ, ખાસ કરીને વાત કરીએ તો ગોંડલના મેતા ખંભાળિયા ગામનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોમાં એક યુવકનું અર્ધમુંડન કરવામાં આવી રહેલું જોવા મળી રહ્યું છે, તો સાથે જ ગ્રામજનો તેનો વિડીયો પણ ઉતારી રહેલા જોવા મળી રહ્યા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર વિડીયોમાં દેખાઈ રહેલા યુવકે ગામની એક યુવતીને ફોન કરીને પજવણી કરતો હોવાનું સામે આવ્યું હતું, જેના લીધે ગ્રામજનોએ યુવકને કહી શકાય કે અર્ધમુંડન કરીને તેની પાસે માફી પણ મગાવી હતી. જી અંકિત, આભાર આપનો તમામ માહિતી માટે. આખરે 5 મહિનાની સખત મહેનત બાદ 34 સિંહોને આઝાદી મળશે. દલખાણીયા રેન્જમાં વાયરસના કારણે સિંહના મૃત્યુ બાદ 34 સિંહને વન વિભાગે જૂનાગઢમાં ખસેડ્યા હતા. આ તમામ સિંહ બીમાર હોવાના કારણે રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને 5 મહિનાની સારવાર બાદ સિંહ પરથી રોગચાળાનો ખતરો ટળી ગયો છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહની ગતિવિધિઓ પર હાલ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જે માટે સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરાઈ છે. તો આ 34 સિંહ પરથી હાલ રોગચાળાનો ખતરો ટળ્યો છે. જોકે ત્યારબાદ પણ વન વિભાગના અધિકારીઓ તેમના પર નજર રાખશે. સમાચારમાં આગળ વધીએ. હજુ પણ અમદાવાદના એસટી વિભાગના કર્મચારીઓ પોતાની માંગને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે. એસટીના યુનિયનોને વાતચીત કરવા માટે કોઈ આમંત્રણ ન મળતા તેઓએ આજ મધરાતથી માં સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે સરકારના આદેશ બાદ પણ એસટીના એમડીએ ફોન ન કરતા તેઓનું વલણ મક્કમ જોવા મળ્યું છે. તો યુનિયનોને વાતચીત કરવા માટે કોઈ આમંત્રણ આપવામાં નથી આવ્યું અને જે પ્રમાણે કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ માં સીએલ પર ઉતરશે. સમાચારમાં આગળ વધીએ. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઊંઝામાં એક કારમાં આગની ઘટના સામે આવી છે, જેમાં સીએનજી કારમાં આગ લાગી હતી. જોકે કારમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. ઊંઝા નગરપાલિકાના ફાયર ફાઈટર હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે, હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે. તો આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કારમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. જોકે કારમાં આગ કયા કારણસર લાગી તે જાણવા નથી મળ્યું, પરંતુ હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે. તો બીજી બાજુ સુરતમાં કારના ગેરેજમાં આગ લાગી છે. કતારગામ વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં આગને પગલે અફરાતફરી મચી ગઈ છે. તો હાલ આગને કાબૂમાં લેવા માટે 2 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. સુરતની આ ઘટના સામે આવી છે. સુરતમાં પણ કારના ગેરેજમાં આગ લાગી છે. સુરતના કતારગામ વિસ્તારમાં ઘટના ઘટી હતી, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને આગને કારણે અફરાતફરી મચી ગઈ હતી. તો આગને કાબૂમાં લેવા માટે 2 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા. સમાચાર મળી રહ્યા છે. કડી તાલુકાના કણઝરી ગામ નજીક લૂંટની ઘટના સામે આવી છે. નાણાં લઈને જઈને રહેલો પેટ્રોલ પંપનો એક કર્મચારી લૂંટાયો છે. તો કારમાં આવેલા અજાણ્યા 3 શખ્સોએ લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા.
પેટ્રોલ પંપના કર્મચારીની આંખમાં સ્પ્રે મારીને લૂંટ ચલાવાઈ હતી અને આશરે 13 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. તો અજાણ્યા શખ્સ ફરાર થઈ ગયા અને બાવલુ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ લૂંટની ઘટના સામે આવી છે. 3 જેટલા શખ્સો 13 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. ત્રણેય શખ્સો કારમાં આવ્યા હતા અને પેટ્રોલ પંપના કર્મચારીને લૂંટીને ફરાર થઈ ગયા. સુરતમાં પ્રભાત તારા શાળાના આચાર્ય અને સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શાળાની માન્યતા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. 2016માં શાળાની માન્યતા રદ થઈ ગઈ છે અને તેમ છતાં શાળાને ચાલુ રાખવામાં આવતા ડીઓએ ફરિયાદ નોંધાવી છે. તો રાંદેર રોડ પર આ સ્કૂલ આવેલી છે અને પ્રભાત તારા રાંદેર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં ખોડિયાર નગરમાં લોબી તૂટી હોવાની ઘટના સામે આવી છે. દક્ષિણ ઝોનની એસટીપી ક્વાર્ટર્સની લોબી તૂટી અને કર્મચારીઓને આ ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા છે. ત્યારે આ સમાચાર મહત્વપૂર્ણ મળી રહ્યા છે. અમદાવાદના ખોડિયાર નગર વિસ્તારમાં લોબી તૂટી હોવાની ઘટના સામે આવી છે. દક્ષિણ ઝોનની એસટીપી ક્વાર્ટર્સની લોબી તૂટી, જે ક્વાર્ટર્સ કર્મચારીઓને ફાળવવામાં આવ્યા છે. અમદાવાદના ખોડિયારનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે, જે કર્મચારીઓને ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા છે. જોકે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દક્ષિણ ઝોનની એસટીપી ક્વાર્ટર્સની લોબી તૂટી હોવાની ઘટના સામે આવી છે.